હલો એવરીવન, સ્ટીરિયોકેમેસ્ટ્રીના આ 7મા ભાગમાં આપણે સ્ટીરિયોકેમેસ્ટ્રી ઓફ E2 રિએક્શન E2 પ્રક્રિયાનું અવકાશ રસાયણ એની ચર્ચા કરીશું. E2 રિએક્શન એટલે કે બાયમોલેક્યુલર એલિમિનેશન રિએક્શન, દ્વિઆણવિકતાવાળી વિલોપન પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે એને E2 રિએક્શન કેમ કે છે એ સમજીએ. ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક આલ્કાઇલ હેલાઇડ છે, જ્યારે બેઝિક માધ્યમમાં આલ્ફા કાર્બન પરથી હેલાઇડ આયન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ એ દૂર થાય છે અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે નવો દ્વિબંધ રચાય છે. આ પ્રક્રિયા છે એનો જે પ્રક્રિયા દર છે એ આલ્કાઇલ હેલાઇડ અને બેઝ એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. પરિણામે આ વિલોપન પ્રક્રિયાને E2 પ્રક્રિયા કહેવામાં આવે છે. E2 પ્રક્રિયા એ બે પ્રકારે થઈ શકે: સીન એલિમિનેશન અને એન્ટી એલિમિનેશન પ્રક્રિયા. આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે લિવિંગ ગ્રુપ એક્સ અને તે જ બાજુથી જો હાઇડ્રોજન જે છે એ બંને દૂર થાય તો તેવા સંજોગોમાં તેને સીન એલિમિનેશન કહે છે. જ્યારે બાજુના ઉદાહરણમાં તમે જુઓ કે સોહર્સ પ્રોજેક્શનમાં દૂર થનાર હેલાઇડ સમૂહ અને તેનો બીટા હાઇડ્રોજન બંને પરસ્પર વિરુદ્ધ બાજુ છે અને જો તે બંને દૂર થાય તો એવી વિલોપન પ્રક્રિયાને એન્ટી એલિમિનેશન ક્રિયાવિધિ કહેવાય. આપણે યાદ રાખવું જોઈએ કે E2 એલિમિનેશન એ એન્ટી ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, અર્થાત લિવિંગ ગ્રુપ એક્સ માઇનસ અને બીટા હાઇડ્રોજન એ બંને પરસ્પર એકબીજાથી વિરુદ્ધ બાજુએથી દૂર થાય છે. ઉદાહરણ લઈ અને આપણે સમજીએ કે 1-બ્રોમો 1,2-ડાયફિનાઇલ પ્રોપેન, એમાં તમે જોયું કે બ્રોમિન અને આ તેનો બીટા હાઇડ્રોજન તેમાંથી HBr દૂર થઈ અને આપણને નિપજ તરીકે 1,2-ડાયફિનાઇલ પ્રોપીન મળે છે. આ જે પ્રક્રિયક છે 1-બ્રોમો 1,2-ડાયફિનાઇલ પ્રોપેન, એમાં આપ જોઈ શકો છો કે બે એસિમેટ્રિક અથવા કિરાલ કાર્બન્સ છે અને આપણે જાણીએ છીએ કે જો n કિરાલ કાર્બન્સ હોય તો તેના 2n જેટલા સમઘટકો શક્ય બને. અહીંયા બે કિરાલ કાર્બન્સ છે એટલે એના 4 અવકાશીય સમઘટકો શક્ય બને છે. એ જ રીતે જે નિપજ છે એ પણ ભૌમિતિક નિપજ છે, દ્વિબંધ ધરાવતી હોવાથી, એટલે તેના પણ બે અવકાશીય સમઘટક E અને Z સમઘટક એ શક્ય બને છે. આ જે 4 સમઘટક છે અવકાશીય સમઘટકો, એ 1-બ્રોમો 1,2-ડાયફિનાઇલ પ્રોપેનના અવકાશીય સમઘટકો છે. એમાં આપણે પહેલા બે કે જેમાં બંને હાઇડ્રોજન એ એક તરફ જોડાયા છે, આપણે એવા સમઘટકોને ઇરિથ્રો નામથી ઓળખીએ છીએ. અને અહીંયા તમે જુઓ કે આ અને આ હાઇડ્રોજન એ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય એવા સમઘટકોને આપણે થ્રીઓ સમઘટક કહેતા હોઈએ છીએ. હવે આપણે એને ઉદાહરણથી સમજીએ કે આગળની આકૃતિમાં જે પહેલા બે ઇરિથ્રો સમઘટક જે છે, આપણે આગળ વાત કરી ગયા કે E2 પ્રક્રિયા એ એન્ટી ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, અર્થાત લિવિંગ ગ્રુપ અને તેનો બીટા હાઇડ્રોજન બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. મિત્રો, આ રીતે જે અણુને લખ્યો છે એને આપણે ફિશર પ્રોજેક્શન કહીએ છીએ. એમાંથી સૌથી પહેલાં આપણે એનું સોહર્સ પ્રોજેક્શન લખીશું. તમે જુઓ, આ જે કાર્બન છે એને અહીંયા બતાવેલો છે. એનું જે C6H5 જે સમૂહ છે તેના રીતે નીચે લખવામાં આવે છે. જે રીતે ડાબી અને જમણી બાજુ બ્રોમિન અને હાઇડ્રોજન છે તે જ રીતે આપણે એને
લખી દીધા. કાર્બન કાર્બન વચ્ચેનો બંધ જે છે તે અહીંયા છે. આ કાર્બન છે તે આ રહ્યો, એની સાથેનો મિથાઇલ અને હાઇડ્રોજન જે રીતે ડાબી જમણે છે તેમ જ આપણે લખ્યું, અને એની સાથેનો પણ જે ફિનાઇલ સમૂહ છે એને આપણે અહીંયા બતાવી દીધો. પણ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દૂર થનાર સમૂહ Br અને H એની વચ્ચેનો જે ખૂણો છે તે પરસ્પર વિરુદ્ધ નથી, એટલે કે તેઓ 180 ડિગ્રીના ખૂણે નથી. પરિણામે તેનું રોટેશન થઈ અને આ બ્રોમિનને જે બાજુના સૂત્રમાં બતાવે છે ત્યાં લઈ આવીએ એટલે એ પ્રમાણે બીજા બધા સમૂહ પણ ખસશે. તમે જોઈ શકો છો કે બ્રોમિનને આપણે અહીં સુધી લાવ્યા તે પ્રમાણે હાઇડ્રોજન અને આ ફિનાઇલ સમૂહ પણ ખસે છે. તે જ રીતે આ જે હાઇડ્રોજન છે તેને ફિનાઇલ જગ્યાએ લાવ્યા, ફિનાઇલ મિથાઇલની જગ્યાએ, અને મિથાઇલ સમૂહ એ આ જગ્યાએ આવે છે. અને હવે તમે જુઓ કે એન્ટીપ્લેનરિટી એટલે કે બ્રોમિન અને એનો બીટા હાઇડ્રોજન બંને પરસ્પર એન્ટી પરિસ્થિતિમાં ગોઠવાય છે. અને હવે HBr જે છે તે દૂર થઈ ડિહાઇડ્રોહેલોજિનેશન થઈ અને આપણને Z સમઘટક મળે છે. મિત્રો, જ્યારે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકોને ક્લિયરલી ડિફાઇન ના કરી શકીએ ત્યારે આપણે Z અને E સમઘટક તરીકે તેમને ઓળખીએ છીએ. તમે સેમિસ્ટર 2માં વસ્તુ તમે ભણી ગયેલા છો, છતાં તમને યાદ અપાવી દઉં કે જે રીતે CIP રૂલ એટલે કે કાન ઇન ગોલ્ડ અને પ્રિલોગના જે નિયમો છે અને જે રીતે આપણે પ્રાયોરિટી ઓર્ડર્સ આપીએ છીએ, જે સમૂહનો અગ્રતાક્રમ વધુ હોય તેને આપણે 1 નંબર આપીએ, અને કાર્બન જે છે તે 6ઠ્ઠા નંબરનું તત્વ છે અને હાઇડ્રોજન એ 1લા નંબરનું. તો જેટલો પરમાણુ ક્રમાંક વધારે તેને આપણે આગળનો અગ્રતાક્રમ આપીએ છીએ એ પ્રમાણે અને આપણે 1 નંબર આપ્યો અને 2 નંબર આપ્યો, જ્યારે ફિનાઇલનો 1 નંબર અને મિથાઇલનો બીજો નંબર છે. તો સમાન અગ્રતાક્રમવાળા સમૂહો એ એક તરફ છે દ્વિબંધની. અહીંયા તમે જો કે દ્વિબંધની એક તરફ જ 1 નંબરના સમૂહ છે અને બીજી તરફ 2 નંબરના સમૂહ છે. તો આવા સમઘટકને આપણે ઝુસામેન એટલે કે Z આઇસોમર કહીએ છીએ. તો આ પ્રક્રિયામાં આપણે સમજવાનું એ છે કે દૂર થતાં પહેલાં, વિલોપન થતાં પહેલાં H અને Br એ પરસ્પર એન્ટી પરિસ્થિતિમાં ગોઠવાય એ જરૂરી છે. તો જ E2 એલિમિનેશન પ્રક્રિયા શક્ય બને છે. આનો પ્રતિબિંબી જે આ છે એમાં પણ તેનું પહેલાં સોહર્સ પ્રોજેક્શન, ફરીથી બ્રોમિન અને આ હાઇડ્રોજન પરસ્પર એન્ટીપ્લેનરિટી તરીકે ગોઠવાય છે, એકબીજાની એન્ટી પરિસ્થિતિમાં ગોઠવાય છે, અને પછી એમાંથી પણ આપણને Z સમઘટક મળે છે. તો આપણે કહી શકીએ કે ઇરિથ્રો સમઘટક બંને એ E2 વિલોપન થઈ અને આપણને Z સમઘટક આપે છે. હવે આવી જ પ્રક્રિયા આ બંને જે થ્રીઓ સમઘટક છે એમની આપણે જોઈએ. તો તમે જુઓ કે આમાં બંને હાઇડ્રોજન પરસ્પર વિરુદ્ધ છે એટલે આપણે એને થ્રીઓ સમઘટક કહીશું. આ એનું સોહર્સ પ્રોજેક્શન, ફરી આપણે વાત કરી તે રીતે કે બ્રોમિન અને હાઇડ્રોજન પરસ્પર એન્ટીપ્લેનરિટીમાં જોઈએ, બંને દૂર થાય અને આ વખતે આપણને E આઇસોમર મળે છે. અહીંયા તમે જુઓ કે આ બાજુના કાર્બન સાથેના અગ્રતાક્રમ ધરાવતા સમૂહો 1 અને 2, જ્યારે આ કાર્બન સાથેના અગ્રતાક્રમ સમૂહો 1 અને 2 પરસ્પર વિરુદ્ધ છે. એટલે જર્મન ભાષામાં એન્જીજેન એટલે કે તેને E આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. સમાન અગ્રતાક્રમ ધરાવતા સમૂહો એ દ્વિબંધની પરસ્પર વિરુદ્ધ બાજુએ છે, એટલા માટે એવા સમઘટકને આપણે E આઇસોમર કહીએ છીએ. અહીંયા તમે એને સિસ ટ્રાન્સ નક્કી નહીં કરી શકો, કારણ કે માત્ર બંને કાર્બન સાથે ફિનાઇલ સમૂહ સરખા છે, પણ મિથાઇલ અને હાઇડ્રોજન એ જુદા જુદા છે, તો એ સિસ ટ્રાન્સ તરીકે વ્યાખ્યાયિત નહીં થઈ શકે. એ જ રીતે એનો જે પ્રતિબિંબી છે એનું પણ પહેલાં સોહર્સ પ્રોજેક્શન એન્ટીપ્લેનરિટી પ્રાપ્ત કરે છે અને પછી HBr દૂર થઈ અને આ રીતે આપણને એ પણ E આઇસોમર આપે છે. તો આ પરથી આપણને ખ્યાલ આવે કે E2 વિલોપન પ્રક્રિયા એ એન્ટી એલિમિનેશન મિકેનિઝમ પ્રમાણે થાય છે, પરંતુ આ માટે દૂર થનાર સમૂહ અને તેના બીટા હાઇડ્રોજન વચ્ચે
180 ડિગ્રીનો ખૂણો હોવો જરૂરી છે, તેમની વચ્ચે એન્ટી પ્લેનરિટી હોવી જરૂરી છે. સાથે સાથે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે E2 એ વિલોપન પ્રક્રિયા, પર્ટિક્યુલર આ જે ઉદાહરણ આપણે જોયું એ સ્ટીરિયો સિલેક્ટિવ પણ છે અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. હવે આપણે સીન એલિમિનેશન પ્રક્રિયા વિશે સમજીશું. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ ઉદાહરણ એ E2 એલિમિનેશનનું પણ એન્ટી મિકેનિઝમ પ્રમાણે થતું હતું. હવે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ એક દ્વિચક્રીય રચના છે જેને નોન બોર્નિયલ બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ મોલેક્યુલ રિજિડ છે કારણ કે બંને ચક્રીય રચના વચ્ચે આ એક કાર્બન પરમાણુ જે છે તે સામાન્ય છે. એટલે આ સ્ટ્રક્ચર છે ફ્લેક્સિબલ નથી, પરંતુ એ રિજિડ સ્ટ્રક્ચર છે. એમાં પર્ટિક્યુલર તમે જુઓ કે બ્રોમિન અને ડ્યુટેરેટેડ નોન બોર્નિયલ બ્રોમાઇડ, તો એ બંને પરસ્પર સમાંતર છે. અને આ જે હાઇડ્રોજન છે, આ પર્ટિક્યુલર હાઇડ્રોજન છે એ બ્રોમિન આ કાર્બન સાથે જોડાયેલું છે, એની સાથેનો કાર્બન આ છે, માટે તેનો બીટા હાઇડ્રોજન આ રહ્યો. તો હાઇડ્રોજન અને બ્રોમિન બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તદુપરાંત આગળ જોયું એ સ્ટ્રક્ચરમાં બંને કાર્બન એ વચ્ચે અહીંયા આગળ એક બંધ હોવાથી તેઓ પરસ્પર તેમનું કન્ફર્મેશન થઈને તેઓ એન્ટી પ્લેનરિટી પ્રાપ્ત કરી શકે એમ હતા. જ્યારે આ ઉદાહરણમાં આ સ્ટ્રક્ચર રિજિડ છે કારણ કે અહીંયા તેઓ એન્ટી પ્લેનરિટી મેળવી શકે એમ નથી. તો આવા સંજોગોમાં એન્ટી એલિમિનેશન પ્રક્રિયા શક્ય બનતી નથી અને તેવા સંજોગોમાં જ માત્ર સીન એલિમિનેશન પ્રક્રિયા થાય છે. અને સીન એલિમિનેશનમાં આપણે આગળ જોયું હતું કે એક જ તરફથી બ્રોમિન અને તેનું લિવિંગ ગ્રુપ, તો અહીંયા આગળ ડ્યુટેરિયમ અને બ્રોમિન વચ્ચેનો ખૂણો એ પરસ્પર સમાંતર એટલે કે 0 ડિગ્રી છે. તો એ બંને દૂર થાય છે અને આમ મળતી નિપજમાં 94% નિપજ એવી મળે છે કે જેમાં ડ્યુટેરિયમની ગેરહાજરી હોય છે. એ બતાવે છે, એ પુરાવો છે કે ડ્યુટેરિયમ પણ દૂર થાય છે, બ્રોમિન પણ દૂર થાય છે અને બંધારણમાં બંને સમાંતરે છે. અર્થાત કે આ પ્રક્રિયા એ એન્ટી એલિમિનેશન પ્રમાણે નહીં, પરંતુ સીન એલિમિનેશન પ્રમાણે થાય છે. તો આ ડિસ્કશન પરથી આપણે એવું કહી શકીએ કે બ્રોમિન અને હાઇડ્રોજન, બીટા હાઇડ્રોજન વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હતો. આવા સંજોગોમાં એન્ટી એલિમિનેશન શક્ય નથી બનતું કારણ કે તેના માટે પરસ્પર બંને લિવિંગ ગ્રુપ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો હોવો જોઈએ. તો તેવા સંજોગોમાં જ માત્ર સીન એલિમિનેશન શક્ય બને છે. તો આ 3 મુદ્દા અગત્યના છે કે એન્ટી એલિમિનેશન માટે પરસ્પર દ્વિતલ ખૂણો દૂર થનાર સમૂહ વચ્ચેનો 180 હોવો જોઈએ. એ જો શક્ય ના બને તો એન્ટી એલિમિનેશન પ્રક્રિયા અત્યંત ધીમી થાય છે અથવા અવરોધાય છે, થતી નથી. અને તેવા સંજોગોમાં જ માત્ર સીન એલિમિનેશન પ્રક્રિયા એ શક્ય બને છે. તો આ E2 મિકેનિઝમનું અવકાશ રસાયણ એન્ટી મિકેનિઝમ અને સીન એલિમિનેશન બંને ક્યારે થાય એ આ બંને ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ.